કેટલાય લોકો આપણા સ્વતંત્રતાની ઈંટની ઇમારત બની ગયા એમ, એટલે પોતાના શરીરનું એટલું બધું યુઝ કરી નાખ્યું અને ત્યાગ કરી નાખ્યો અને આપણને આઝાદી મળી. સૌ જાણીએ છીએ, પણ આપણે આ ભારતની અંદર જે પણ લોકોએ પોતાના પ્રાણ કરતાં પણ ભારત માતાનો વધારે સ્નેહ કરી અને આપણને જે આ પોઝિશન પર પહોંચાડે, પછી આજનો માનવ કેવો, આજની જનરેશન કેવી, તો આપણે કેટલી બોલબાલા છે કે આપણે પોતાના શરીરને પણ નથી સાચવી શકતા, આપણે કુટુંબીજનોનો પણ નથી સાચવી શકતા, અને આપણે મોટી આપણે વાતો કરીએ કે આપણે ભારત માટે, ભારત માતા માટે આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ, પણ પ્રેક્ટિકલ કરે છે કોણ? તો અમારા સાઈડથી ક્લુ એ છે ગૌ વિશ્વમ તરફથી કે પોતાના શરીરને પહેલું આપણે સાચવતા શીખીશું, આપણે સક્ષમ હોઈશું તો આપણે બીજાના કામમાં આવીશું. તો કેવા ખોરાકો લેવા, કેવા ના લેવા, સ્વસ્થ ઘર અને સ્વસ્થ કુટુંબનો સાથી એટલે ગૌ વિશ્વમ, અને દરેક રસોડાની અંદર ગૌ વિશ્વમને થોડીક જે નાની એવી અમે સ્થાન માગી રહ્યા છીએ, અને એની બદલીમાં અમારે જે કંઈ પણ અમને આપવાનું છે અમારા સાઈડથી, એ તો સૌથી મોટી માનવની તંદુરસ્તી અમે વેચવા નીકળ્યા છીએ. અમે પ્રોડક્ટ નથી વેચતા, અમે એક વિશ્વાસ આપી રહ્યા છીએ, વિશ્વાસ વેચી રહ્યા છીએ અને વિશ્વાસ લઈ રહ્યા છીએ. અને એ જ રીતે સતત ને સતત કાર્યરત અમે છેલ્લા 11-12 વર્ષથી છીએ. તો આવો ગૌ વિશ્વમની મુલાકાત કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ગૌ.